અરે નાના મમ્મી તમે ટેન્શન ન લો, બધું હરખું થઈ જશે. અરે સાંભળ, હું થયું? કેમ મને જોઈને તું ઓલા રૂમમાં વહી જાશો? અરે નાના મમ્મી કાઈ નહીં. તો મને જોઈને કેમ વહી ગઈ? ઈ મને એમ કામ યાદ આવી ગયું હતું ને એટલે. એમ કેમ તને કામ યાદ આવી ગયું? મેં જોયું તું મને જોઈને આમ ફરી ગઈ. શું કામ હતું? શું થયું? ના ના કાઈ નહીં. એક કામ કર, તું અહીંયા બેસ અને મને કહે કે શું થયું. હું આટલી બધી ચિંતામાં છો? કે મને શું થયું? મારા નણંદને જોવા આવ્યા હતા. એ તો સારી જ વાત કહેવાય ને. એ કઈ ખરાબ વાત થોડું કહેવાય. તારા નણંદને જોવા આવ્યા હતા એ તો સારું કહેવાય ને. વાત તો સારી છે, પણ મારા સાસુ અને સસરા પાસે અત્યારે એટલા બધા પૈસા નથી કે એની સાથે સંબંધ જોડે અને સગાઈ કરે. એ તો કાંઈ વાંધો નહીં. છોકરીના દેવા ભાઈ હોય ને તો ભગવાન આવે ને તો બધું પૂરું કરી નાખે. ભગવાન એનું બધું પૂરું કરી નાખે છોકરી. મારા નણંદે હમણાં જ કોલેજ પૂરી કરી છે. હમણાં અમારા લગ્ન થયા છે. કેટલો બધો ખર્ચો લગ્નમાં થઈ ગયો છે. એટલો સારો સંબંધ મેળવ્યો છે ને, હવે આને છોડવું નથી. હવે જો પછી હવે આગળ જોશું ને તો આગળ હવે છોકરાને નહીં મળે. આ હારો મળી ગયો છે ને તો હવે પૈસાની તકલીફ પડે છે. જો છે ને મારા નણંદના લગ્ન છે ને એ લોકોના ઘરમાં થઈ ગયા ને તે આખી જિંદગી ખુશ રહેવાના છે. પણ હવે પૈસાની તકલીફ છે ને તો શું કરીએ ને એ ખબર નથી પડતી. એમાં હું ચિંતા કરવાની? અમે બેઠા છીએ ને, અને ઘરના જ તે ઘરના જ કામ આવે. હવે તું ચિંતા ન કરતી. તારા સાસુને ને સસરાને બધાને કહેજે કે ધામધૂમથી લગ્ન ને વૈશા ને બધું કરે. અને છે ને પૈસાની જરૂર હોય ને તો હું તમતાર આપીશ જમાઈને. અને જમાઈ છે ને એ મારો દીકરો જ કહેવાય. અને ગમે તારી મને પાછા દેવાનો જ છે. તારા સાસુને કહી દેજે, ગમે એ વસ્તુની જરૂર હોય ને જે એ મને બધું કહી દેજો. એમાં બધી હું મદદ કરીશ તમતાર. મમ્મી તો બધી કઈ રીતે મદદ કરીશ? એ હું કરીશ, તું કાંઈ ચિંતા ન કરતી તમતાર. પણ અત્યારે અમારી પાસે નાનામાં નાની વસ્તુ લેવાના પૈસા નથી, અને કોઈ અત્યારે લોન નથી આપતું ને ઉધાર પર પૈસા નથી આપતું. કઈ રીતે કરશું બધું? એ બધું થઈ જશે. એવું થોડું કે આજે જ લગ્ન કરવાના આજે જ વેફા કરવું છે. હજી નક્કી કરો. હજી એમને 6 મહિના વ્યા જાય, વરાથી વીયું જાય. પણ એ લોકો એમ કીધું છે કે 1-2 મહિનામાં તે સગાઈ કરીને છે ને લગ્ન કરી નાખવા છે. હારો હાર એ હું કરી નાખીશ, બધું કરી નાખીશ. તું કાંઈ ચિંતા ન કરતી. પણ તું કઈ રીતે કરીશ મમ્મી? એ તારી નણંદ છે ને, તો મારી તું મારી દીકરી છો ને, એ તારી નણંદ છે ને એ મારી દીકરી જ છે. અને તું તાર ચિંતા ન કર. એવું લાગશે ને કન્યાદાન દેવાનું છે ને તો હું દઈ દઈશ. જે ભાગશાળી હોય ને એને દીકરીના કન્યાદાન દઈ શકે. મેં એક દીકરીને દીધું છે ને આ બીજી દીકરીને દઈશ ને હું તો ભાગશાળી થઈ જઈશ. પણ મમ્મી બધા ઘરેણા ને સામાન ને એ બધું હું કરી નાખીશ. પણ પછી આ કરિયાવર ને એ બધું તો એ તો પછી બહુ અઘરું પડી જશે ને. તું તારી સાસુને કહી દેજે કાંઈ ચિંતા ન કરે. અને જે તારા લગ્ન કર્યા ને એનાથી ધામધૂમથી લગ્ન આપણે કરશું. કાંઈ ચિંતા ન કરતી, બધી તૈયારી કરી નાખશું. સંબંધ બહુ સારો છે તું એમ કહેશો તો એને જાતું ન કરાય, કરી જ નખાય. આટલી બધી વાત સારી છે તો મૂડ ક્યાં ખરાબ કરવો જોઈએ? અને અમે ન કામમાં આવી તો અમે શું કામના? તારા સાસુ સસરા કેવા ધામધૂમથી તમારા લગ્ન કર્યા હતા અને આપણું ફંક્શન રાખ્યું હતું, તો પછી અમારે તે એટલું કરવું પડે ને કે ઉભા જોઈએ રખાય. તારા નણંદનો મજાનો સારો સંબંધ આવ્યો છે તો આપણે છે ને એને ઠોકર ન મરાય. પછી ભવિષ્યમાં આ જાતું કર્યું હોય ને બીજો ન સારું મળ્યું તો કેટલી હેરાન થાય તારી નણંદ. બસ તને તારા સાસુ સસરાને કોક તો હશે ને સંબંધી કે કાંઈ મદદ થોડી ઘણી કરે એમ? ના ના કોઈ મદદ કરાવે એમ નથી. વાત કરી લીધી બધા હારે? બધા હારે વાત કરી લીધી પણ બધાએ ના પાડી દીધી. કાંઈ વાંધો નહીં. મારે પેન્શન આવે છે, થોડા ઘણા એમાંથી બચાવી પૈસાની મદદ કરશું અને થોડા ઘણા ઉપાડ લેવું. તારા ભાઈ નોકરી કરે ને ત્યાંથી ઓફિસમાંથી થોડા ઘણા આપણે લઈ લઈશું અને તારા પપ્પા થોડીક મદદ કરશે. પણ મમ્મી તમે બધા એકલા કેવી રીતે કરશો આ બધું? ભગવાને સામેથી સંબંધ મોકલ્યો છે ને તો બધેથી પૈસા આપોઆપ આવી જશે. અને છોકરીના લગ્નમાં તો આવી જ જાય. કોઈ મા બાપને ખબર જ ન પડે. છોકરી એટલી ભાગશાળી હોય છે. મમ્મી તારા જેવા મા બાપ હોય ને તો કોઈ છોકરી દુઃખી ન રહે જીવનમાં.